યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ 2001. હું કોણ છું? હું કોણ છું? આવો સવાલ જે પોતાને કરતો નથી તેના માટે જ્ઞાનના દ્વાર બંધ જ રહી જાય છે. એ દ્વારને ખોલવાની ચાવી એ જ છે કે પોતાને પૂછો, હું કોણ છું? અને જે તીવ્રતા તથા સમગ્રતાથી પોતાને આ સવાલ પૂછે છે તે સ્વયં ઉત્તર પણ મેળવી લે છે. મહાન દાર્શનિક સર્વપલ્લી રાધાકૃષ્ણન વૃદ્ધ થઈ રહ્યા હતા. એમનો દેહ, જે એક સમયે અતિ સુંદર અને સ્વસ્થ પણ હતો, તે હવે જર્જરિત અને ઢીલો થવા લાગ્યો હતો. જીવન સંધ્યાના લક્ષણો પ્રગટ થવા લાગ્યા હતા. આવા વૃદ્ધત્વના સવારની ઘટના છે. તેઓ સ્નાન ઘરમાં હતા. સ્નાન કર્યા બાદ તેઓ જેવા પોતાનું શરીર લૂછવા લાગ્યા કે તે જ વખતે અચાનક એમણે ઊંડી નજરે જોયું કે એ દેહ તો ક્યારનો જઈ ચૂક્યો છે જેને તેઓ પોતાનો માની બેઠા હતા. શરીર તો બિલકુલ બદલાઈ ગયું છે. એ કાયા હવે ક્યાં છે? જેની ઉપર એમણે પ્રેમ કર્યો હતો, જેની ઉપર એમને ગૌરવ હતું, તેની જગ્યાએ આ ખંડેર જ હવે બાકી રહી ગયું છે. આવા વિચારની સાથે એમના દાર્શનિક મનમાં એક અત્યંત અભિનવ બોધ પણ અંકુરિત થવા લાગ્યો. શરીર તો એ નથી, પરંતુ પોતે તો એ જ છે. પોતે તો જરાય બદલાયા નથી. પોતાના બધા કર્તૃત્વો, ઉપલબ્ધિઓના અંબાર વચ્ચે તેઓ પોતાના ઊંડાણમાં હતા એવા જ છે. વ્યક્તિત્વના બદલાતા, બનતા અને વિકસિત થતા વિવિધ આયામો વચ્ચે વ્યક્તિના રૂપમાં તેઓ યથાવત છે. ત્યારે એમણે પોતાને જ સવાલ કર્યો, ઓહ, તો પછી હું કોણ છું? તેમના ઊંડાણમાંથી જવાબ પણ મળ્યો અને તત્વવેત્તાના રૂપમાં તેઓ પરિપૂર્ણ બન્યા. આવો જ સવાલ દરેકે પોતાને પૂછવાનો હોય છે. આ જ સવાલ અસલી છે. જેઓ એ નથી પૂછતા તેઓ એક રીતે વ્યર્થ જીવન જીવે છે. જેઓ પૂછતા જ નથી તેઓ ભલા ઉત્તર પણ કેવી રીતે મેળવી શકશે? માટે પોતાને અત્યારે જ અને તત્કાળ એ સવાલ પૂછો કે હું કોણ છું? પોતાના અંતર મનના ઊંડાણમાં આ પ્રશ્નને ગુંજવા દો, હું કોણ છું? જ્યારે પ્રાણોની પૂરી તાકાત સાથે કોઈ પૂછે છે ત્યારે તેને ઉત્તર અવશ્ય મળે છે અને તે ઉત્તર જીવનની સંપૂર્ણ દિશા અને અર્થને પરિવર્તિત કરી દે છે. સન 1978માં એક પ્રવચનમાં પૂજ્યવરે કહ્યું હતું, હું કોણ છું એ જણાવી દઉં તો અહીંથી હરકી પોડી નહીં, દિલ્હી સુધી લાઈન લાગી જશે. મેં મારી પોતાની ઉપર એક સાધારણ ગ્રહસ્થ બ્રાહ્મણનો પડદો નાખી રાખ્યો છે. મારા માર્ગદર્શકે મને જે નિર્દેશ આપ્યો એ જ મેં કર્યું છે. રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા કે જો તમે ગામમાં જાઓ, યાત્રામાં જઈને જુઓ, તો ત્યાં તમને એક કલાકાર મળશે જે દરેકનો અભિનય કરી લે છે. મોનો એક્ટ પ્લેમાં તે નિષ્ણાત હોય છે. હું આ પતિની સ્ત્રી છું, મને જ સમજી લો કહીને માથા પર ઘૂંઘટ નાખી દે છે. ઠાકુર એટલું કહીને જાતે અભિનય કરીને બતાવતા હતા અને કહેતા હતા કે આ જ અવતાર છે. જે પડદો નાખી દીધો તે માયા છે. પડદો ખસેડી દીધો તો જાણી લીધું કે હું કોણ છું. જે રામ હતા, કૃષ્ણ હતા, તે જ રામકૃષ્ણ બનીને આવ્યા છે. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.